મારું બધું વિકાસ શાસ્ત્રીએ મને વાંચીને આપ્યું. શું મોટી વાત છે. અને નીચે કંઈ સહી કરતા જ્યારે વાંચતા હતા નીચે સહી કરતા કેકા અને એમ લખતા ને તારીખ મારતા. એટલે મને કોઈ મારી આઈડેન્ટિટી ઊભી કરવામાં વિકાસ શાસ્ત્રીનો મોટો ફાળો છે. નમસ્તે મિત્રો, હું છું કપિલ ઠાકર અને પ્રતિ સપ્તાહ આપણે વાત કરતા હોઈએ છીએ કે નોખી માટીના માનવીઓ. તો એ માટે આજે હું મળવા આવ્યો છું ડૉક્ટર માણેક પટેલને. ડૉક્ટર માણેક પટેલ જે પોતાની કર્મભૂમિ અમદાવાદને બનાવી છે અને એમનું વતન ગોજારિયા છે. કર્મભૂમિ અમદાવાદના ઇતિહાસને પણ ઉજાગર કરી રહ્યા છે અને એમના વતન ગોજારિયાને પણ ઉજાગર કરી રહ્યા છે. આપણે એમને મળીએ અને એમના શોખ ક્યાંથી કેળવ્યો, એ આગળ શું કરવા માંગે છે અને ત્યારે શું કરી રહ્યા છે એમની વિગતો જાણીએ. નમસ્તે ડૉક્ટર સાહેબ, કેમ છો? નમસ્કાર. આપના વિશે ઘણા લોકો અવારનવાર સાંભળતા હોય છે. અમદાવાદના ઇતિહાસની વાત આવે ત્યારે પહેલો જ વાત આવે ડૉક્ટર માણેક પટેલ સાહેબ. અને સારા ડેન્ટિસ્ટ તરીકે અમે આવ્યા ત્યારના સતત જોઈ રહ્યા છે કે સતત બપોરનો લંચ ટાઈમ છે છતાં પણ પેશન્ટ ચાલુ જ છે. તો સર, આપનું મેઇન મારી વાત છે સૌથી પહેલા વાત કરીએ આપનું મૂળ વતન કયું અને આપ અમદાવાદ ક્યાંથી શિફ્ટ થયા? મારું મૂળ વતન મહેસાણા જિલ્લાનો ગોજારિયા હતા જી. અને એસએસસી પછી ફર્ધર સ્ટડી માટે અમદાવાદમાં આવ્યો. એટલે અમદાવાદમાં હું ડેન્ટિસ્ટ્રી ભણ્યો એટલે 1959માં 69 મેં પૂરું કર્યું. 69 પૂરું કર્યા પછી મારે ક્યાંય સેટલ થવું એ દ્વિધામાં હતો અને પછી એમ જ છેલ્લે અંતિમ નિર્ણય લીધો કે અમદાવાદને મારી કર્મભૂમિ બનાવી. અને કર્મભૂમિ બનાવ્યા પછી આ શહેરે અમદાવાદે મને ઘણું બધું આપ્યું. અને એક વસ્તુ કે જેને આપ્યું છે એને ઋણ કદી ભૂલવું ના જોઈએ એ મારા સ્વભાવમાં છે. દાખલા તરીકે હું સરકારના પૈસે ભણેલો, તો સરકારના પૈસા ભણ્યા પછી પહેલું કામ એ કર્યું, સરકારના પૈસા રિટર્ન કર્યા. શું વાત છે. સરકારના પૈસા રિટર્ન કર્યા. અને ભણ્યા પછી મારા ગામ પ્રત્યે મારું જે કામમાં મારું ગામ ગોજારિયા છે, તો મારા ગામમાંથી શિક્ષણ લીધેલું, તો મારા ગામ પ્રત્યેની મારી જે ભાવના છે તો એ પણ હું ગામની સંસ્થા જોડાઈને પણ હું કામ કરું. તો મારું ગામ ગોજારિયા, તો મારા ગામમાં જે સ્કૂલ છે એનો છેલ્લા લગભગ 30 વર્ષથી હું એનો ઉપપ્રમુખ છું અને નિયમિત ધોરણે પણ હું મારા ગામ જાઉં છું અને શાળાનું કામ સંભાળું છું પણ ખરે. એ જ રીતે અમદાવાદની વાત કરું તો અમદાવાદે મને જે કર્મભૂમિ સ્વીકારી છે, તો અમદાવાદ ઉપરનો મારો જે લગાવ છે એ મારી જન્મની જેટલો લગાવ છે. સર, આપ ડેન્ટિસ્ટ તરીકે કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો અને એમાં શું સિદ્ધિઓ આપ મેળવી? આ પ્રોફેશન છે, મારો વ્યવસાય છે, મારા માટે બ્રેડ એન્ડ બટર છે. તો આની સાથે સાથે પણ મારો એક શોખ છે કે અમદાવાદના ઇતિહાસ, હેરિટેજ, સંસ્કૃતિ, લોકજાગૃતિ અને એના માટે મારે કંઈક કામ કરવું છે એ મારી ભાવના હતી. અને મને એક ચાન્સ મળ્યો. 93માં અમદાવાદમાં ઇન્ડિયનનો 47 ઇન્ટરનેશનલ ડેન્ટલ કોન્ફરન્સ અમદાવાદમાં ભરાઈ હતી અને એનો હું ચેરમેન બનેલો. એટલે મારી ભાવના એવી હતી કે આ શહેરની ઓળખ લોકો સુધી અમદાવાદમાં આવે એ પહેલાં ત્યાં પહોંચી જાય એમના ઘરે. તો એક નાની સરખી થોડા પાનાની પુસ્તિકા બનાવી અને પુસ્તિકા દરેક લોકો સુધી, ડેલિગેટ સુધી અમે પહોંચાડી. પણ એ પુસ્તિકાનું કામ મેં નહોતું કર્યું, એક લેખક જોડે કરાવી દીધું. પણ એમાં જે ત્રુટિઓ રહી હતી એનાથી મને આમ બહુ દુઃખ લાગતું હતું કે આ બરાબર થયું નથી કામ. કોન્ફરન્સ પતી ગઈ પછી મેં લાઇબ્રેરીમાં જવાનું શરૂ કર્યું. લાઇબ્રેરીમાં જોઈને પછી એક લખતો ગયો. થોડા જણા બર્ગ જેટલા પાના થયા ને એટલે એક મિત્રે મને સલાહ આપી કે આટલું તે સારું કર્યું છે તો જરા કોઈ દૈનિક પત્રમાં જા અને રૂબરૂ મળો. તો એ વખતે હું પહેલો શ્રેયાંશભાઈને બીજા સમાચારમાં મળવા આવ્યો. શ્રેયાંશભાઈને અમે પાના આપ્યા કે મેં જરા અમદાવાદના ઇતિહાસ ઉપર લખ્યું છે, જરા જુઓ ને. એટલે એમને તો પહેલા આચાર્ય કે તમે ડેન્ટિસ્ટ છો અને ઇતિહાસ ઉપર લખો, એ કંઈ મારા મગજમાં ઉતરતું નથી. મેં કીધું એક કામ કરું, મેં જે લખ્યું છે એ મહેનતથી લખ્યું છે, એક પણ તારીખ, એક પણ વર્ષ,
ઘટના કપાઈને કરીને ખોટી હોય તો આ મેટર મને પાછી પરત ના આપતા. એટલામાં એમને બેલ માર્યો, કોઈ નિષ્ણાત રિપોર્ટરને બોલાવ્યો અને મારી મેટર એ ભાઈને આપી. થોડા વખત પછી અમે ચા પાણી કરતા રહ્યા, એટલામાં એ ભાઈ આવ્યા. એક શબ્દ મેં જે બોલ્યા શ્રેયાંકભાઈને એ મારા શબ્દ મારા મગજમાં બેસી ગયો. ધીસ ઇઝ ધ હોટ ટેક મેટર, ઇટ ડોન્ટ સે નો ટુ ધ ડોક્ટર માણેકભાઈ. આ શબ્દ એના કાનમાં કહ્યો પણ મને સંભળાઈ ગયો. એટલે શ્રેયાંકભાઈ મારી સાથે વાર્તાલાપ શરૂ કર્યો કે ચલો આ મેટર અમે લઈ જઈએ છીએ. અને પછી એમને મેં બે ત્રણ મથારા આપ્યા અને એમને એક મથારું નક્કી કર્યું, અમદાવાદ કથા. આ જે અમદાવાદ કથા છે એ 93માં નોન સ્ટોપ 55 આર્ટિકલ ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયા હતા અને જેના લીધે આ પુસ્તક બન્યું. આપની સૌપ્રથમ પુસ્તક આ મારું સૌથી પ્રથમ ગુજરાત સમાચારના આર્ટિકલમાંથી સંકલન કરી નાખ્યું અને એનો એડિટિંગ કરવા માટે મેં આપણા સૌથી વરિષ્ઠ નેતા સાક્ષાત ટેકા શાસ્ત્રી આનું અને માવલંકર દાદા એ વખતે જીવતા રહ્યા તો પુરુષોત્તમ માવલંકરે એની પ્રસ્તાવના લખી આપી હતી. એટલે મારા માટે બહુ અહોભાગ્ય ગણાય કે ગૌરવની વાત છે કે આ બંને મહાપુરુષો મારી સાથે જોડાયેલા હતા. સર, એ વખતે આપ જ્યારે સંશોધન કરતા હતા ત્યારે અમદાવાદ કેવું હતું? અત્યારે તો મને એમ લાગે કે ઇટ વોઝ અ લવેબલ અમદાવાદ. ઓકે. અત્યારે લાગે કે જાણે મેં નવા કપડા પહેર્યા હોય ને આમ ટાઈ પહેરી હોય ને એવું લાગતો ને એવું બધું આત્મીયતા ઓછી થતી હોય. પૂર્વમાં જતા સંશોધન કરવા માટે. પણ મેં આ બધું અમદાવાદ જે લખ્યું છે ને, એક મારો મિત્ર હતા અશ્વિની ભટ્ટ અને એની નવલકથા બહુ વખણાય. એ મારા પેશન્ટ તરીકે આવતા હતા અને એ વખતે મને કહ્યું કે ડાક્ટર સાહેબ જેટલું લખો ને પહેલા જગ્યા જોઈ આવવાની, એના અનુભવ તમારે જોવાનો અને પછી લખવાનું. એટલે એ મિત્રે મને બહુ સરસ આવે એટલે પછી મેં નક્કી કર્યું મારે જે લખવું એ પહેલા જોવા જવાનું. મળે એ માણસોને મળવું અને એક્સપાયર્ડ થઈ ગયેલા માણસો હોય તેમના પરિવારજનોને મળવું, પણ એ એમના સુધી પહોંચવું બહુ ખૂબ જરૂરી છે. આ સિદ્ધાંત મેં ઘણો પાડ્યો છે. અને માનો કે તમે અમદાવાદના પોરો વિશે લખ્યું તો અમદાવાદની બધી પોરો ભરા વિશે લખ્યું તો અમદાવાદના બધા ભરા, પછી શીલજ ગામ આવે કે પછી સોલા ગામ આવે કે પછી હાથીજણ આવે કે પછી વસરાલ આવે, આ બધું મેં નજરે નિહાળ્યું છે અને પછી જ મેં લખ્યું છે. ત્યારે સર પોળોમાં કલ્ચર, ત્યારે પોળોમાં લોકો રહેતા હતા કે અત્યારે જે ઓછા થઈ ગયા હતા? અત્યારે જે પોળોમાં કોમર્શિયલ આસ્પેક્ટ થોડો વધી ગયો છે. કોમર્શિયલ આસ્પેક્ટ એટલે ગોડાઉન થઈ ગયા છે, નાની નાની ફેક્ટરીઓ થઈ ગઈ છે. એ વખતે લોકો રહેતા હતા મોટા ભાગે. ઇટ વોઝ વેરી પરફેક્ટલી લાઈવ, એકદમ જરા કે છે ને જેના લીધે અમદાવાદને હેરિટેજ મળ્યું છે એમાંની એક કે ને લાઈવ હેરિટેજ, જીવન કહે છે લાઈવ હેરિટેજ. અત્યારે પણ છે પણ અત્યારે રહેનાર લોકો બદલાયા છે અને ગોડાઉન પણ થવા મળ્યા છે. મકાન બહાર શિફ્ટ થવા માંડ્યા અને લોકો શિફ્ટ થઈ ગયા છે. એટલે શિફ્ટ થયા છે એટલે લોકો તો એ મકાનો જે ભાડવા થયા છે બહારના લોકો અમદાવાદમાં રહેવા મળ્યા. રાજસ્થાનથી આવેલા લોકો, બીજા લોકો એ બધા પોળોમાં રહેવા મળ્યા છે. અને પટેલ સાહેબ, આપની તો આઈ થિંક અમદાવાદમાં કેટલા વર્ષ થયા આપના? અમદાવાદમાં હું અહીંયા આવે ત્યારે 65 થી શરૂઆત થઈ, 65 થી શરૂઆત થઈ, એટલે ત્યારથી હું અમદાવાદમાં છું. અને આ હેરિટેજ વિષયમાં જોડાયેલા લોકો 30 મારે વર્ષ તો હેરિટેજ હું 30 વર્ષથી તો લખું. 30 વર્ષથી લખું. હા, 30 વર્ષથી નોન સ્ટોપ લખું છું. તો સર, ત્યારથી આપની જે હેરિટેજની યાત્રા છે એ દરમિયાન આપને કેવા કાજે હેરિટેજ પ્રેમી બીજા આર્ટિસ્ટ લોકો કોઈ નવા નવા લોકો મળે જે આપણે અત્યારે યાદ કરવાનું મન થાય? મને તો આપણે છે એક નક્કી કરેલું કે અમદાવાદના લોકો વિશે મારે લખવું છે. તો અમદાવાદના સાહિત્યકારો મારે મળવું તો અમદાવાદના મોટા ભાગના જેટલા જીવતા સાહિત્યકારો છે એ બધાનો રૂબરૂ મળ્યો. એમાં વિનોદ ભટ્ટ પણ હોય કે પછી બકુલ ત્રિપાઠી પણ હતા. પછી આપણે ગયા તો ઉમાશંકર પણ જીવતા હતા મારા વખતમાં. પણ ઉમાશંકર ક્ષેત્ર એટલે હું બહાર થતો હતો પણ ઉમાશંકર એ વખતે પણ જીવતા હતા. પણ મોટા ભાગના હું મળ્યો છું. એટલે જેટલા મળ્યો છું એટલે મારા માટે ગૌરવ એવા છે કે એ લોકો મને પ્રેરણા આપતા ગયા છે. અને સર, બીજું મને એ વસ્તુ નોટિસ કરી કે આપ ગાંધીજી પ્રત્યે વધારે આકર્ષાયા છો અને ગાંધીજીનું અમદાવાદમાં જે પ્રધાન વિશે ઘણો અભ્યાસ પણ કર્યો છે, તો એ શું કહેવા માંગો છો? ગાંધીજીને મેં મારા આઈડિયલ તરીકે સ્વીકાર્યા છે. હા, એક વાત હું કબૂલું છું, હું ખાદી નથી પહેરતો
પણ છતાં પણ મારે જે ગાંધીજીના વિચારો છે ને એ મારી સાથે સંકળાયેલા છે. જી. સાદું જીવવું, ઇવન આજે મારી પાસે 25 વર્ષના કપડાના પેન્ટ શર્ટ પણ આજે હું પહેરું છું. રાઈટ. હા, એટલે કે મારે કેટલીક વસ્તુ છે મારી સાથે, એમની જે ચીવટ હતી, એમની જે સાદગી હતી, એ મારી સાથે સંકળાયેલી છે. Right. એક જ મારો મોટો બેના વચ્ચેનો તફાવત છે, હું ખાદી નથી પહેરતો મારા વ્યવસાયના કારણે ઘણો કે બીજી રીતે ઘણો કોઈ રીતે, પણ આટલી. અને બીજા મારા ગમતા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે. એટલે મારી જ્યારે પહેલી ચોપડી બહાર પડી ત્યારે મેં 3 માણસોને અર્પણ કરી છે, શ્રીરાજભાઈને, પછી ગાંધીજીને અને સરદાર વલ્લભભાઈને. આ 3 માણસોને મેં અર્પણ કરી છે. એટલે આ મારો એમના પ્રત્યેનો લગાવ. અને અત્યારે અમદાવાદ વિશે આપણે 2 શબ્દો કહેવા હોય, આપણો દિલથી આપણે જે શરૂઆત કરી લગતા સુધી, તો આપ શું કહેવા માંગશો? અમદાવાદ કેવું છે અમદાવાદ? ચલો હું અજાણ્યો માણસ છું, તમારે મને ખાલી અમદાવાદ કેવું છે? અમદાવાદ એક વાત કરીએ ને તો અમદાવાદની અંદર એક સાબરમતી નદી છે. ત્યારે એ નદી એક બાજુ હતી. એમાં લોકો એમ બોલતા કે નદી પારનું શહેર, બરાબર, કોટ વિસ્તાર. આજે કોટ વિસ્તાર શબ્દ પણ કોઈને ખબર નહીં હોય. રાઈટ. એટલે તો નદી આજે 2 શહેરને ડિવાઈડ કરે છે. એક મોટું પશ્ચિમ તરફનો શહેર, નવું પૂર્વ શહેર. તરફનું શહેર, Right. અને આખું પાછું ગોળાકાર છે. Right. આખું એટલે કે કોટ વિસ્તાર નાનો ગોળાકાર હતો ને, Right. પછી 135 ફૂટનો રોડ બન્યો એટલે બીજું સર્કલ બન્યું, પછી બીજો સરદાર વલ્લભભાઈ બ્રિજ બન્યો એટલે બીજું સર્કલ બન્યું. આખું અમદાવાદ શહેર એક વિકાસ છે, અને નદી બરાબર મધ્યમાંથી પસાર થાય છે. નદી એક ડિવાઈડર તરીકે કામ કરી રહી છે. એટલે અમદાવાદ ચારે બાજુ વિકસ્યું છે. રાઈટ. બીજું ખાસ વસ્તુ, તમારું વતન છે ગુજરાત. તમે જે તમારી કર્મભૂમિ અમદાવાદ માટે તો આપણે જોઈ રહ્યા છે કે હેરિટેજ માટે ઘણું કામ કરો, અત્યારે પણ કરી રહ્યા છો, તો ગોઝારિયા કેવું છે આપના શબ્દોમાં? ગુજરાતે જયારે મેં છોડી ને ત્યારે ગામની વસ્તી 5-6 હજારની હતી, Right. અને આજે ગામની અંદર 18,000ની વસ્તી છે. અચ્છા. અને મારું ગામ 2 વખત તાલુકો બનેલું છે. વસ્તીની સાથે સાથે જે ગામમાંથી મોટા ભાગનું માઇગ્રેશન, જેવું અમારા પોળોમાં માઇગ્રેશન થયું છે, તો મારા ગામમાંથી પણ ઘણું માઇગ્રેશન થયું છે. પણ અમારા માઇગ્રેશનમાં આ બાજુના ગામવાળા અમારા ગામમાં આવ્યા, એટલે અમારું જેમ ધંધાકીય વિકાસ તરીકે મોટો વિકાસ થયો. હાઈવે ઉપર પહેલા હાઈવે નહોતો વિકાસ કર્યો, તો હાઈવે પર અમારું રેલવે સ્ટેશન ઉપર નવી બ્રોડગેજ લાઈન નંખાઈ રહી છે, અને ગામ ચારે બાજુ વિકસ્યું છે. અમારે ગામની હોસ્પિટલ, અમારા ગામનું એજ્યુકેશન. પહેલા હોસ્પિટલની વાત કરું ને તો લગભગ 25-30 ગામના લોકો ગુજરાતમાં સારવાર કરવા આવે છે, અને સૌથી વધુ 500-600ની ઓપીડી હોય છે, અને ગુજરાત સરકારમાં સૌથી વધુ ગ્રાન્ટ મેળવતું એક ગામ છે ગુજરાત. હા. અને એ જ રીતે મારા ગામની સ્કૂલની વાત કરું, મારી સ્કૂલ છે જેમાં હું ભણ્યો છું, એમાં આઈટીઆઈની વાત કરું તો અમારી આઈટીઆઈ ગુજરાતમાં પ્રથમ કક્ષાની છે, ભારતભરમાં 5મા નંબરની છે, અને અમને 1.5 કરોડ રૂપિયાનું એને અનુદાન મળ્યું છે. શું વાત છે? હા, એના આજે 2 વર્ષ થયા. એટલે અમારી ગામ શૈક્ષણિક રીતે, આરોગ્યની દ્રષ્ટિએ, ધંધાકીય રીતે પણ વિકાસ પામી રહ્યો છે. અમારા ગામમાં જીઆઈડીસી છે, Right. અને લગભગ 200 જેટલા યુનિટ છે, અને અમારા ગામના લગભગ 2000 માણસો એમાં એમ્પ્લોયડ છે. રાઈટ. એટલે કામ સરળ રીતે વિકાસ પામી અચ્છા, ગોઝારિયા નામ કઈ રીતે પડે, એનો કઈ ઇતિહાસ ખબર આપને? કહેશો તો? નામ અત્યારે તમે જે કહેશો તો અમારું ગામ ગોચરમાં વસેલું છે. ગોચર જમીન. હા, એટલે ગોચર જમીનમાં વસેલું હતું. અને એ વખતે અમારે જે પૂર્વજો કહે છે મુજબ ગામમાં એક ગાય જડતી હતી, અને જે જગ્યાએ ગાય જડતી હતી એ જગ્યાએથી એક શિવલિંગ મળી, અને શિવલિંગને ગામમાં સ્થાપવામાં આવ્યું છે. Okay. જે જગ્યાએ ગાય જડતી હતી, જ્યાં ગામ વસાવ્યું, તે ગૌચર, પછી ગૌજર, પછી ગૌજાર, પછી ગૌજારિયા, અને છેલ્લે ગોઝારિયા બન્યું. Right. એટલે આ રીતે જે લોકોની બિલીફ છે એ મુજબ. Right. પણ એના સ્થાપના ઘણા બધા થિયરીઓ છે, પણ એના કોઈ અવકાશે વાત છે, Right. અને એ બધી ઘણી થઈ ગઈ. અને અત્યારે ગોઝારિયામાં કઈ જોવાલાયક હેરિટેજ સ્થળો કયા છે? ગામની વાત કરીએ તો સૌથી અમારું જૂનું ગામ છે ને, એમાં એક વિશ્વકર્મા મંદિરની જે એનું જે મંદિરનું જે છે એનું સ્થાપત્ય એ જમાનામાં ભારત દેશમાં 4-5 વિશ્વકર્માના મંદિરો છે, એ પૈકીનું એક હતું, અને મંદિર ખરેખર ભવ્ય છે. હજી પણ મોજૂદ? હા, વિશ્વકર્માનું મંદિર,
લગભગ એના 101 વર્ષ થયા હશે Okay. એવો ઇતિહાસ કહે છે. Right. બાકી બધા જૂના મંદિર એઝ ઇટ ઇઝ આપણે જે કહીએ છીએ Right. એ કામની સ્થાપના થાય એ મુજબના જે 500 વર્ષ પહેલા 1000 વર્ષ પહેલા જે વસાયેલા મંદિરો પણ હાલમાં કામમાં છે. Right. અને એ ઉપરાંત બ્રિટિશ કાળના કે જૂના કોઈ સ્થાપત્યો દ્વારા? બ્રિટિશ કાળના સ્થાપત્યોની વાત કરીએ તો અમારા ગામમાં કોઈ એવું સ્થાપત્ય નથી. Right. પણ ખૂબ યાદ કરવા જેવી કોઈ વાત હોય હમ. તો અમારું ગામ ગાયકવાડ સરકાર અને વડસરા સરકારમાં આવતું. આ ગાયકવાડ સરકારનો પેલેસ છે. આ પેલેસમાં રાજા મહારાજા પોતે જ અહીંયા રહેતા હતા અને એમના શાસન હેઠળ આપણા ગામમાં એમના શાસન હેઠળ રાજગૃહ બની છે, કન્યાશાળા પણ બની છે, પછી તળાવ પણ બની છે, એ ઘણી યોજનાઓ, એવા રેલવે પણ બની છે. એટલે આવી બધી ઘણી યોજનાઓ એમના શાસનકાળમાં થઈ છે. આપણા માટે ગૌરવની વાત છે. Right. એટલે જે ગાયકવાડ સરકારમાં આવતું એ તરબોજ વિભાગ કહે છે Okay. અને વાંટામાં આવતું ગામ એ વડસરા સરકારમાં જાય. Right. પણ અમારા ગામમાં ગાયકવાડ સરકારના વખતની 3 સ્કૂલો હાલમાં છે. પૈકી 2 સ્કૂલો હાજર છે. Okay. એટલે કે બાળકો માટેની કે પ્રાથમિક શાળા, Right. છોકરીઓ માટેની કન્યા શાળા Right. અને હરિજન માટેની એક હરિજન શાળા અત્યંત શાળા હતી. આ એક નવીનતા જેવી વસ્તુ છે. બીજે ક્યાંય આ તો નવું વાત હા, સાંભળ્યું. બસો. અને એ વખતે અમારા ગામમાં મુસલમાનો શિક્ષક તરીકે હતા અચ્છા. અને એ જમાનાનું ગાયકવાડ સરકારનું પુસ્તકાલય પણ આજે ચાલુ છે. શું વાત. અને ગાયકવાડ સરકારની યાદગીરી કરતું Right. ઘણી વસ્તુઓ છે. ગામમાં તળાવ બંધાવવામાં પણ એવો યોગ આપ્યું હતું એવું પણ અમારી જોડે સમાચાર છે. હમ. ગામમાં આપણા ખેતરમાં જઈએ ને Right. તો આરા માટેનો થાકલા કહીએ છીએ, Right. વિસામો કહીએ છીએ. હમ. તો ગાયકવાડના સરકારના બનેલા વિસામા પણ અમારા ગામમાં છે. Right. એટલે આવી બધી ગાયકવાડ સરકારની ઘણી યાદો અમારા ગામ સાથે સંકળાયેલી છે. અને મારા માટે તો આનંદની વાત છે કે ગયા મહિને ગાયકવાડ સરકારના રાજમાતા શ્રી શુભાંગી દેવીને હું રૂબરૂ મળ્યો હતો. જી. હાલના જે કુંવર છે રાજીવ કુંવર, એમને પણ ગાયકવાડને પણ હું રૂબરૂ મળ્યો હતો. જી. અને અમારી જે ફિલ્મ બનાવી રહ્યો છું એમાં એમનું મેં જી. આ વખતે એક નાની ફિલ્મ બનાવી રહ્યો છું. જી. સર, આપ અમદાવાદમાં આટલા વર્ષ સંશોધન કર્યું, તો આપની અમદાવાદના જે સંશોધનની યાત્રા છે એ દરમિયાન એવી કોઈ વિશેષ ઘટના કે જે આપને હંમેશા યાદગીર રહી ગઈ હોય કોઈ? હમણાં થોડા વખત પહેલા આપણે 1 મહિના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ જી. ઉજવાયો. મેં ઇન્દુલાલ યાજ્ઞિક પણ રૂબરૂ જોયા છે. અચ્છા. હા, એટલે સાંભળ્યા છે. જી. એ વખતે 56ની વાત હતી એટલા માટે. પણ આ આખો એપિસોડ મારા ગુજરાતનો એપિસોડ મારા ખ્યાલમાં છે. શું વાત. હા, આખો એપિસોડ મારા ખ્યાલમાં છે. એટલે હું અમદાવાદનો 65 પછી આવ્યો. રાઈટ. પણ એ વખતની જો વાત કરીએ ને તો મારે મહારાજ ગુજરાત વિશે એક આખી સિરિયલ લખવી હતી. ઓકે. તો હું બ્રહ્મકુમાર ભટ્ટને રૂબરૂ એમના ઘરે મળવા ગયો. ઓકે. તો બ્રહ્મકુમાર ભટ્ટે કહેલી એક વાર્તા ખૂબ નોંધપાત્ર છે. બ્રહ્મકુમારભાઈ, મેં કહ્યું તમે આ જે સત્યાગ્રહ ચલાવી રહ્યા છો ને શહીદ સ્મારકનો, કે કોંગ્રેસ હાઉસના બરાબર સામે પહેલા દિવસે 4 માણસો શહીદ થયા હતા અને બરાબર રોડ વચ્ચે તમે શહીદ સત્યાગ્રહ કરો છો. તો મને કે આવું તો કોઈ પણ માણસને કલ્પના બને. મને કે જો હું પહેલા દિવસથી જો સ્મારકની જે મારી યોજના છે રોડના વચ્ચોવચ્ચ હું મૂકું છું, પોલીસ દરરોજ આવે છે, પોલીસ એમને પકડી જાય છે, હા, અને બીજે દિવસે બીજી ટુકડી આવે છે, પોલીસ એમને પકડી જાય છે. આવું 226 દિવસ ચાલેલો 226 દિવસ ચાલેલો સત્યાગ્રહ વર્લ્ડ રેકોર્ડ જેવો છે. મેં જો આ સત્યાગ્રહ રોડ વચ્ચે એમને ના ચલાવ્યો હોત, રોડ વચ્ચે ચલાવ્યો ના હોત તો આ સત્યાગ્રહ બીજા દિવસે બંધ થઈ ગયો. અમારા સત્યાગ્રહનો પ્રતિકાર એવી કરી, એટલે એમને અમારા સત્યાગ્રહ પ્રતિકાર સરકારે નમતું જોખીને એક બીજો એ વખતે શહીદ સ્મારક બનાવ્યો. પણ ક્યાં બનાવ્યો એમને શહીદ સ્મારક? લોકમાન્ય તિલકમાં વિક્ટોરિયા ગાર્ડનની અંદર બનાવ્યું. આ અમારું તમારું શહીદ સ્મારક. આમાં તો જીત પકડી રાખી હતી કે આ જગ્યાએ શહીદ સ્મારક બનાવવું. મહારાજ ગુજરાત બન્યું અને મહારાજ ગુજરાત બન્યા પછી પણ શહીદ સ્મારકનો સત્યાગ્રહ અમે બંધ નહોતો કર્યો. પછી છેલ્લી સરકાર જીતેન્દ્રભાઈ દેસાઈની આવી ત્યારે શહીદ સ્મારક રોડના વચ્ચેની જગ્યાએ બરાબર 10-15 ફૂટ દૂર બાજુમાં એકદમ ફૂટપાથ ઉપર શહીદ સ્મારક છે અને જેનું અનાવરણ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું. અને દુઃખની વાત ગણો, સત્તા આવી, મહારાજ ગુજરાત છપાયું ત્યારે
કોંગ્રેસ એટલે એ વખતની જે સરકાર ચાલતી હતી એમાં જો જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી બન્યા અને મેદી નવાઝ જંગ ગવર્નર એ પહેલા ગવર્નર થયા. મહાગુજરાતી ચળવળવાળા નેતાઓ ખોઈ ગયા હતા અથવા એમને સ્વીકાર્યા નહોતા સરકારે. પણ મારી દ્રષ્ટિએ આ ગુજરાત સરકાર જે બની છે એનો સાચો હકદાર ઇન્દુલાલ ઇન્દુલાલ યાજ્ઞિક. યાજ્ઞિક છે. રાઈટ. અને કોઈ શ્રેય આપવો હોય એક વ્યક્તિને તો ઇન્દુલાલ યાજ્ઞિક. રાઈટ. આ એક મોટી મારા માટેની વાત છે. અને બીજું મારા માટેની જે મેં અમદાવાદ પછી હું લખતો ને તો મારું જે કાચું પ્રૂફ છે બધું છે ને મારા માટે બહુ નસીબદાર ગણું કે મારું બધું એક શાસ્ત્રીય મને વાંચીને આપ્યું. શું મોટી વાત છે. અને નીચે ક્યાંય સહી કરતા જ્યારે વાંચતા ત્યારે નીચે સહી કરતા કેકા અને એમ લખતા ને તારીખ માણતા. એટલે મને કોઈ મારી આઈડેન્ટિટી ઊભી કરવામાં ટીકા શાસ્ત્રીનો મોટો ફાળો છે. અને બીજી વાત જ્યારે અમદાવાદ એની પ્રસ્તાવના લખતા હતા અને પુરુષોત્તમ માવલંકરની એમને તબિયત સારી નથી, પાર્કિન્સોનિઝમ થયો હતો, હાથ બરાબર કામ નતા કરતા, પણ એમને મારી ચોપડી વાંચીને મહિના સુધી એમને પરિશ્રમ લઈને પણ પ્રસ્તાવના લખી અને એ પ્રસ્તાવના એવી તેમ નહીં આમ 5 પાનામાં લખી કરી મારા ઇતિહાસને અનુમોદન આપતી અને એમના અમદાવાદના ઇતિહાસને અનુમોદન આપતી એવી પ્રસ્તાવના લખી હતી. એ મારા માટે બહુ મોટું બહુ જ મોટી સિદ્ધિ કહેવાય. ટીકા શાસ્ત્રી સાહેબ જે લખી આપે એને હા. અને અને બીજી- આધારભૂત ગ્રંથ તમારું સાબિત થઈ ગયા. અને મને જે રૂબરૂ બધા મળવાનું થયું ને જી. એમાં હિતેન્દ્ર દેસાઈને પણ રૂબરૂ મળેલો, જીવનભાઈને પણ રૂબરૂ મળેલો, જી. આ બધી વાત ઇન્ક્લુડિંગ મોરારજી દેસાઈને પણ હું રૂબરૂ મળેલો. ઓકે. હા, એટલે જે લોકોને મળવાનું થયું છે ને Right. એ મારા માટે જિંદગીના સંભાળણા છે, રાઈટ. બહુ મોટા સંભાળણા છે. અને એ ઘણી વાર મને યાદ આવે એક આ બધી ઘણી મીઠી વાત. પણ હવે આજે મારે જો છેલ્લા 2 શબ્દો કહેવા હોય ને તો અમદાવાદને આઈ લવ અમદાવાદ. અને જેમ તમારા ઘરે પણ કોઈ મહેમાનો આવે છે ને તમે તમારું ઘર બતાવો છો, હા. હા, ફરી ફરી બતાવો કે આ બધું આ અમારું ઘર છે, Right. તો તમે અમદાવાદ તમારું ઘર છે. તો Right. તમારા આવતા ઘરે આવતા મહેમાનોને અમદાવાદ બતાવો. રાઈટ. તમારા કોઈ પણ માણસ જે આવતો હોય ઇવન કોઈ લોકો તમે 10 માણસથી 5 માણસોનો તો ગાંધી આશ્રમ જોયો પણ નહીં હોય, 100%. રાઈટ. હા, તો ગાંધી આશ્રમ બતાવો. એમને કોઈએ ઝૂલતા મિનારો પણ નહીં જોયા હોય, હા. કોઈએ પણ શિરીષની જાળી પણ જોઈ હોય, અથવા એ લોકોથી દરરોજ ત્યાંથી પસાર થાય તો છતાં હશે. Notice જ કરાય. હા, ત્યાંથી દરરોજ પસાર થતા પણ એમને ખબર નહીં કે આ શિરીષની જાળી છે. ગાંધીજીની સંસ્થા તરીકે ગણીએ તો સાબરમતી આશ્રમ છે, પછી વિદ્યાપીઠ છે, એમના મૂળ કોચરનો આશ્રમ છે, Right. નવજીવન છે. તો જે ગાંધી પ્રેમી માણસો એક નાનું સરખું પણ આવું જે જોઈ આવે ને સંસ્થાઓ Right. તો અને ખરેખર ગાંધીજીનો સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ. એટલે અમે જયારે ગુજરાત વિદ્યાલય ભણતા ત્યારે એક દરમિયાન ત્યાં કઈ ખોદકામ દરમિયાન આઈ થિંક 1500 થી 2000 વર્ષ જૂના ઠીકરાને અમે મળેલા. હા. મતલબ એટલે 1000 વર્ષ પહેલા પણ આ અસ્તિત્વ હતું જ. અને કર્ણાવતી તો આપણે હતું જ, એના પણ હજી ઘણા અવશેષો અત્યારે મળે છે ને ઘણા સાબરમતી વિશેની વાત આપણે વાત કરીએ તો આ શહેર લોકોના ભાષામાં દરિદ્ર પાસેની ભાવના છે. ઓકે. એટલે માન લો કે આજની તારીખે હું વાત કરીએ તો અમદાવાદ શહેરના લોકો બ્લડ આપવામાં કદી પાછા નથી વળતા. Right. ગુજરાતમાંથી સૌથી હાઈએસ્ટ, ભારતમાંથી ત્રીજો, ચોથો, 5મો નંબર અમદાવાદ છે, ઇવન ગુજરાત છે. હાઈએસ્ટ લોહી આપવામાં આ નવી વાત છે કે સૌથી વધુ બ્લડ ડોનેશનમાં બ્લડ અમદાવાદનો મોટો ફાળો છે. અમદાવાદમાં 100 થી વધુ બ્લડ ડોનેશન કરવા તો ઘણા છે. Right. ઘણા એવા પરિવાર છે કે કોઈએ 100 આપ્યું હોય, કોઈએ 50 આપ્યું હોય, કોઈએ 75 આપ્યું હોય, એવા ઘણા પરિવારો છે. Right. અને આ બધા પરિવારનો જ્યારે હું મળું છું ને ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે આ જે ભાવના છે ને એ અત્યારની નથી, જૂના જમાનાથી આવી. Right. કેમ આવી છે કે દધીચી ઋષિએ આ નદી કિનારે એ જમાનામાં એ સમયમાં આરાસુરોને મારવા માટે પોતાનો શરીરનો ત્યાગ કરીને શસ્ત્રો આપ્યા હતા. અચ્છા. અને શસ્ત્રો આપ્યા હતા જેમાંથી જે ભાવનાઓ પેદા થઈ છે નૌછાવર કરવાની ભાવના આજની નથી. દધીચી ઋષિએ આપેલી પરંપરા અમદાવાદમાં ચાલુ છે. Right. અને એ પરંપરા આજે જે અમદાવાદમાં બધી પરંપરાઓ છે એમાંની એક બીજી પરંપરા સૌથી છે
મહાજન પરંપરા. મહાજન પરંપરા. એ મહાજન પરંપરામાં સ્થાપના શાંતિદાસ ઝવેરી એ આ શહેરના પ્રથમ નગર શિક્ષક હતા. ઓકે. એ પરંપરાના કારણે આજે મહાજનની જે બોલબાલા છે એ શાંતિદાસ પરંપરા એ છાપેલી પરંપરા છે. રાઈટ. અને આ પરંપરા માટે તમે કોઈ પણ નગરમાં જાઓ ને, 4 રસ્તા પર જાઓ કે 4 રસ્તે રોડ ઉપર જાઓ તો નગર શેઠના જેવી શહેરના સ્ટેચ્યુઓ સ્થાપેલી તમને સ્કૂલ જોવા મળશે, દવાખાનું જોવા મળશે, પુસ્તકાલય જોવા મળશે, કે કોઈ હોલ જોવા મળશે જે શ્રેષ્ઠીઓથી બનાવેલો છે. એટલે આ શહેરના વિકાસમાં રાજા મહારાજાના વિકાસ કરતા શહેરના નગરજનોએ આ શહેરનો વિકાસ કર્યો છે એમ હું કહીશ. આ નગરનો વિકાસ શહેરના નગરજનોએ કર્યો છે. અને એ સાબરમતીનું પાણી, આ સાબરમતીનું પાણી. સર નોટ આપણે 26 ફેબ્રુઆરી 1411 આપણે અમદાવાદની સ્થાપના થઈ, પણ એ પહેલાના સ્થાપત્યો મળે છે આપણે કયા કયા જોવાલાયક છે પુરાતત્વીય કે પણ અત્યારે જે આપણે હેરિટેજ મળ્યું છે ને એનું લેબલ સુલતાનથી એ લોકો શરૂ કર્યું છે, અમર સાહેબ સામે. પણ વાસ્તવમાં આપણે જોઈએ તો અમદાવાદની સ્થાપના હજારો વર્ષ જૂની છે. સૌથી પહેલી આપણે વાત કરીએ તો આશાભેલનો અમદાવાદની વસાવ્યો તો આશાભેલનો ટેકરો ક્યાં હશે તો હા, પણ લોકોએ એક વાતને સ્વીકારી લીધું છે. આશાભેલનો ટેકરો અસારવાથી માંડી જમાલપુર સુધીનો વિસ્તાર છે. જે આશાભેલના હાલમાં જે રાણી સિકરીનો મસ્જિદ છે એની બરાબર દાંડીપોર છે. દાંડીપોરનો જે આસ્ટોડિયા વાળો પોર્શન છે બહુ ઊંચો છે, એટલે એ ટેકરા તરીકે હાલમાં સ્વીકારવામાં આવે છે. હવે એક જગ્યાએ તમે જુઓ ને તો જે માંડવીની પોળમાં તમે જાઓ તો રામદાસનું એક મહાદેવ છે, હજારો વર્ષ જૂનું છે. અત્યારે પણ એ આશાવલના વખતનું એ છે. બીજું રાયપુર દરવાજા બહાર જાઓ તો કામનાથ મહાદેવ છે, તો કામનાથ મહાદેવ પણ આશાવલના વખતનું છે. એટલે પછી આવા વાઘણ શૈલીમાં તમે જાઓ તો એક જૈન દેરાસર છે, તો એ દેરાસર ઉપર જે મૂર્તિ છે એના પર 1000 ને આજુબાજુની શાલ પણ નાખેલી છે જૈન દેરાસરમાં. તો આ મુજબ જોઈએ તો આશાવલના વખતના પણ સ્થાપત્યો ગણો કે મંદિરો ગણો તો પણ હાજર છે. પછી આવી કર્ણાવતીની વાત, તો કર્ણાવતી જ્યારે અહીંયા બન્યું તો કર્ણાવતી કરના આપણે જે કહીએ તો સૌથી કર્ણમુક્તેશ્વર મહાદેવ. હાલમાં ટ્રસ્ટીઓ પણ એમ કહે છે કે અમારા કર્ણદેવ સોલંકીનો રાજ્યાભિષેક 12 રાજ્યાભિષેક આ મંદિરમાં થયો હતો. અને એ એટલે કર્ણદેવના વખતનું પણ એક મંદિર આ છે. અને બીજા એક ઇતિહાસકારો પણ એવું કહે છે કે કર્ણદેવે વસાવેલું કર્ણસાગર તળાવ એટલે કાંકરિયા. પણ પછી જે કાંકરિયા વસ્યું ને અને જે કુતુબુદ્દીને જે કાંકરિયા બનાવ્યું ને એ રિનોવેટ કર્યું છે એવું ઇતિહાસકાર. એટલે પણ હાલના જેટલા શાસકો આવેલા છે એ શહેરમાં અંદર પ્રવેશ કરતા કાંકરિયા રોકાતા. અને એના 2 દાખલા તો બહુ સરસ છે કે જહાંગીર જ્યારે અમદાવાદમાં પ્રવેશ કર્યો ત્યારે કાંકરિયા રોકાયેલો અને કાંકરિયાથી અંદરથી એની પ્રવેશ દ્વારથી અંદરથી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ઇવન સજાનંદ સ્વામી જ્યારે અમદાવાદમાં પધારતા હતા કાંકરિયા રોકાતા અને કાંકરિયા એમનો સત્સંગ થતો હતો. એમની યાદગીરી પણ એટલે એમની ભાષામાં સારા શબ્દો પણ એ લોકો વાપરે છે, પ્રસાદી. તો કિનારે જ્યાં બેસતા હતા અને જ્યાં સત્સંગ કરતા એ જગ્યા પણ કાંકરિયા છે. અને સ્વામિનારાયણ માટે તો કાંકરિયા નથી, એ માનસરોવર છે. સ્વામિનારાયણ ધર્મમાં જે લોકો માને છે તો આ એમના માટે માનસરોવર છે. એટલે કાંકરિયા બહુ જૂની વસ્તુ છે, એની ઓળખ પણ બહુ જૂની છે. બહુ સરસ સર. અને સર અત્યારે આપ કયા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છો? મતલબ હું ગુજરાત પર તો કામ કરી રહ્યો છું, પણ મારું એક લખાણ મારું અંગ્રેજીમાં આ અમદાવાદ જે વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું છે અને એ લોકોને ધ્યાનમાં રાખીને આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને હું એક અંગ્રેજીમાં પુસ્તક તૈયાર કરી રહ્યો છું. લખાઈ તો ગયું જ છે પણ પ્રકાશન કરવાનું બાકી છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ એમ કરી ઇન્ડિયાનું પ્રથમ સિટી છે. સર એક ખાસ મુદ્દો આપને પૂછવાનો રહી ગયો, આપની એજ કેટલી? 78 ચાલે છે. 78 ચાલે છે. સૌથી નાની ઉંમરના વૃદ્ધ કહી શકાય, યંગ
બીજું સર આપનો કોઈ મેસેજ લોકો માટે જે સંશોધન કરી રહ્યા છે એના માટે કે જે માણસે એક વસ્તુ હું કહેવા માંગુ છું, કોઈ પણ માણસે, તમે એક શોખ કર્યો, પછી ગમે તેવો શોખ હોય, Right. પિક્ચર જોવાનો હોય, ચિત્ર દોરવાનો હોય, ગાવાનો હોય Right. કે વાંચનનો હોય, પણ એક શોખ કરવાથી તમને તમારી કામમાં જે કરતા હોય ને રૂટીન કામ, હું ડેન્ટિસ્ટ એવું રૂટીન કામ છે, તો એમાં તમને મોટો બ્રેક મળશે અને ઉગારશે અને ગમે તે એને શોખ. તમારી એની સ્ફૂર્તિ મળવાનો એક પર્યાય તમને શું મળશે. Right. તમે થાકો તે કદાચ તમારા શોખને ગાતા હોય તો ગુણગુણાતા હો, ચિત્ર દોરતા હોય ચિત્રની આમ રેખાઓ દોરતા હતા, એટલે એક શોખ કેવો તે હું દરેકને સલાહ આપું છું. Right. અમારા એક સાહેબે આ વિશે મસ્ત વાત કરી હતી કે માણસ બે પ્રકારનો હોય, શોખીન અને શોખહીન. શોખીન ને શોખહીન. એટલે શોખીન તો મતલબ જીવતા નથી એવું જ કહેવાય, શોખીન લોકો જ જીવે છે. અને એકાદો શોખ જે આપણને જીવનમાં ઘણો સારો તારે છે. બહુ સરસ વાત કરી. થેન્ક યુ વેરી મચ સર. બહુ જ મજા આવી ખરેખર. અને આટલી મોટી ઉંમરે પણ સતત પોતાની કામની વ્યસ્તતા વચ્ચે સમાજને કંઈક નવું આપવાની, પોતાની કર્મભૂમિ અમદાવાદને ઉજાગર કરવાની અને પોતાના વતનની વિરાસતને જાળવી અને લોકો સમક્ષ મૂકવાની એક ભાવનાને સતત ધ્યાનમાં રાખીને કાર્ય કરતા ડોક્ટર માણેક પટેલ સાહેબને હજારો વંદન. અને આપની આવનારી પેઢીને ડોક્ટર સાહેબ પાસેથી ઘણું શીખવા મળશે એવી મને આશા છે. જય હિન્દ દોસ્તો.